નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય. આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને 6,000 પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ, એટલે કે લગભગ 16,000 થી 17,000 જેટલો પીએફ સાથે પગાર મળે છે. તદુપરાંત જે કર્મચારીઓને અત્યારે 11-12,000 વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે અને 16,000 થી 17,000 જેટલો પગાર મળશે અને એમનું નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે. એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે, પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે. સાહેબ, આ જે અત્યારે તમે જે કહી રહ્યા છો આ તમામ બાબતની માહિતી આ લોકોને આપવામાં આવી છે, આ લોકોને સમજણ પાડવામાં આવી છે કે? બિલકુલ મારા દ્વારા અને 2 ડેપ્યુટી કમિશનર સાથે અમે એમને બોલાવ્યા છે સામેથી અને એમને આ તમામ વિગતોથી સમજૂત કર્યા છે.